નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ગોવિંદ ભજો તમે ગોપાલ ભજો રાધારમણ હરિ ગોવિંદ ભજો નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં જે ગીતા જ્ઞાન અર્જુનને નિમિત્ત કીધું છે એ મહાજ્ઞાન છે. અને એ ગીતા ગ્રંથ જગતના બધા ધર્મોને માન્ય રાખે છે. અને તેમાં માનવ ધર્મ કેવી રીતે પાળવો, જીવન ઘડતર કેવી રીતે કરવું અને આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય એની સમજ આપવામાં આવી છે. કૃષ્ણે અર્જુનને નિમિત્ત બનાવી જગતના ધર્મ અને માનવ ધર્મનું જ્ઞાન આપ્યું છે. માનવ ધર્મમાં શું છે કે મનુષ્યને જીવનમાં દયા, ક્ષમા, કરુણા, પ્રેમ, ભક્તિ, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એ વિશે કૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું છે. અર્જુનને ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ધર્મયોગ, સાંખ્યયોગ અને સત્ય તત્વજ્ઞાન આપવામાં કૃષ્ણ ભગવાન પોતે પોતાનું જ્ઞાન એમને પીરસ્યું છે. છતાં અર્જુનને સંશય રહેશે કે તમે અને હું અત્યારે હાલ પૃથ્વી ઉપર છું, તમે એમ કહો કે આ જ્ઞાન મેં સૂર્યને કહ્યું હતું તો હું કેવી રીતે સ્વીકારું? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. તારા અનેક જન્મ છે પણ હું અજન્મા છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે માનવ સ્વરૂપ ધરી અને હું પૃથ્વી પર આવું છું. અને એ પૃથ્વી ઉપર હું ભારત ભૂમિ પસંદ કરું છું. શા માટે? કે ભારત ભૂમિ અધ્યાત્મ ભૂમિ છે, જ્યાં સનાતન ધર્મનું સત્તા જાગૃત છે અને સનાતન ધર્મનું ત્યાં પાલન થાય છે. માટે આ વસ્તુ રહીને ગીતામાં તમે જો વિચારીને તો તમે વિચાર કરો, યુદ્ધના મેદાનમાં કૃષ્ણ ભગવાન હતા તો અર્જુનના સારથી થયા, બરાબર? એટલે એમને અભિમાનનો ત્યાગ કર્યો અને કૃષ્ણ ભગવાન એના સારથી થયા. અને પાછા યુદ્ધના મેદાનમાં અર્જુન આમ પગ અડાડતો કૃષ્ણ ભગવાન કે આ દિશામાં તમે રસ લઈ લો, આમ લઈ લો, તેમ લઈ લો, બરાબર? એ ભગવાનને ભગવાનપણું ભૂલી અને પોતાના સેવકની સેવા કરી. એટલે આ જોઈ અને વેદવ્યાસ અચંબો લાગે છે કે યુદ્ધના મેદાનમાં સેનાપતિ શંખ વગાડે પરંતુ એક સારથી બનેલ કૃષ્ણ સૌ પ્રથમ શંખ વગાડે છે. એ અદ્ભુત છે. બીજો શંખ અર્જુન વગાડ્યો. પાંડવોમાં સર સેનાપતિ ધૃષ્ટુમન હતા, ધર્મરાજ યુધિષ્ઠિર સૌથી મોટા હતા, છતાં અર્જુને બીજો અને દેવદત્ત નામનો શંખ વગાડ્યો. અને ત્રીજો ધર્મરાજાએ વગાડ્યો. ચોથો ભીમે અને પછી નકુલ સહદેવે શંખ વગાડ્યો. પછી સાતમો સાત્યકીએ વગાડ્યો અને શિખંડીએ શંખ પણ વગાડ્યો. અને આઠમો શંખ ધૃષ્ટધુમને વગાડ્યો. તે સર સેનાપતિ હોવા છતાં છેલ્લે શંખ વગાડ્યો. એટલે આ વન મનુષ્યની કિંમત ન હતી, એક્યતાની હતી. એમાં કોઈ રાગ દેશ નહોતો કે હું વગાડું. પણ કૃષ્ણ ભગવાનને સૌ ભગવાન માનતા હતા. ભલે સારથી હતા પણ યુદ્ધના મેદાનમાં ભગવાને સૌ પહેલો શંખ વગાડી અને જગતને જ્ઞાન કરાવી દીધું કે અમારા ભારત ભૂમિમાં એક સામાન્ય સારથી પણ યુદ્ધનું સંચાલન કરી શકે છે અને ધારે છે કરી શકે છે, બરાબર? એટલે આ બહુ વિચારવા જેવું છે. એટલે ભારત ભૂમિ સર્વધર્મ સમાનતા છે. એટલે સર્વ જ્ઞાતિ જાતિ બાતિને બધા ભેદભાવ ભૂલી અને પરમ જ્ઞાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે એવી ભાવના હતી. અને કૌરવોમાં અહંકાર હતો. એટલે એમાં બધું આને 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 સેનાપતિ બનાવીને આને આમ કહું, એમાં સંઘ ભાવના નહોતી. એમાં એકબીજાને મોટા થવાની અહંકાર વ્યાપેલો હતો. અને જ્યારે પાંડવોમાં સંઘ ભાવના, પરમ ભાવના, વિવેક જ્ઞાન અને અહમ અભિમાન વગર પ્રતિક
ને માન આપી અને એનું ગાન ગાવાનું. એને કૃષ્ણને મહાન બનાવ્યા અને કૃષ્ણ મહાન હતા જ છતાં એક સારથી સ્વરૂપે હતા ને સારથીનું માનતા. અત્યારે આપણે આપણા ડ્રાઈવરનું માને કોઈ નેતા પ્રધાન માને? ડ્રાઈવરને એમ કે તને શું ખાવા પડે એમાં દોઢ ડાયો થાય. એટલે અત્યારના યુગના અને એ યુગમાં વિચાર કરવા જેવો છે. જો ડ્રાઈવર આપણા કરતાં હોશિયાર હોય ને તો પણ એની સલાહ લેવી પડે. આપણા કોઈ નોકર હોય સેવક હોય આપણા કરતાં હોશિયાર હોય તો એની સલાહ લો તો આપણું જે સંકટ હોય એ ટળી જાય. પણ આપણે આપણા અભિમાનમાં એને પૂછવી નહીં, એની સલાહ માનવી નહીં. એટલે ભગવાન ગીતામાં આ રહસ્ય બતાવ્યું છે કે કૃષ્ણ ભગવાને કીધું કે સામાન્ય વ્યક્તિ હોય ને એની પણ સલાહ લઈને તમે તમારું જીવન સંસાર વ્યવહાર વ્યવસ્થિત કરો, ભગવાનનું ભજન કરો, સેવા કરો, પરમાર્થ કરો અને જીવનું કલ્યાણ કરો. કૃષ્ણ ભગવાને 5 જન્ય સંખ્ય અર્જુન દેવે ભીમ પૌંડ, યુધિષ્ઠિરે અનંત વિજય અને નકુળે સુધોસંગ અને સહદેવે મણિપુષ્પક અને શિખંડ ધૃષ્ટધુમન, વિરાટ રાજા સાત્યકી, દ્રુપદ અને અભિમન્યુએ પોતપોતાના શંખ વગાડી અને પછી કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધના મેદાનનું નિરીક્ષણ કરવાનું કહ્યું. પરંતુ અર્જુનને આસક્તિ મમતા સંબંધ હોવાથી એના મનમાં મોહ વ્યાપી ગયો અને ધર્મયુદ્ધ કરવાની એને ના પાડી અને વિપરીત જ્ઞાનની વાતો કહેવા લાગ્યો. ધનુષ્ય બાણ ત્યાગી અને રથના પાછળના ભાગમાં ઉદ્વિગ બની અને શોકગ્રસ્ત થઈને બેસી જાય છે. ત્યારે ભગવાન એને પરમ જ્ઞાન આપે છે કે તું આત્મા અજર અમર છે. આ તારા સગા સંબંધી છે એના શરીર મળશે, જે આત્મા મળવાનો નથી. એટલે તું આત્મભાવ કેળવી અને યુદ્ધ કર. અને તું નિમિત્ત માત્ર છું, તું કરતા છે એ ભૂલી જા. હું આમને મારું છે એ ભૂલી જા. આપણે આ ધર્મ યુદ્ધ કરવાનું છે. જો તાર આત્મા અજર અમર છે, આત્મા અગ્નિથી બળતો નથી, પાણીથી ભીજાતો નથી, આત્મા અજર અમર છે. માટે તું આત્મભાવે સમજી અને તું યુદ્ધ કર અને તું તારું સ્વરૂપ સમજ. તું તારું સ્વરૂપ સમજ્યા, તું પરમ ઈશ્વરનો મહિમા જાણી અને એ વિરાટ સ્વરૂપને તું સમજ. અર્જુન સમજતો નથી. એટલે 11મા અધ્યાયમાં ભગવાન વિરાટ સ્વરૂપ બતાવે છે. કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપ બતાવીને કહે છે કે હું કાળનો મહાકાળ છું. તું નહીં મારે તોય આ બધા મરેલા જ છે. ખાલી નિમિત્ત માત્ર તું શું? એટલે તું તારો અહમનો ત્યાગ કર, કરતા ભાવનો ત્યાગ કરી અને મારી શરણે આવી જા. બધા ધર્મો ત્યાગીને તું મારા શરણે આવી જા અને મારા ધર્મનું, મારા આદેશનું પાલન કર અને તું યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. પછી અર્જુનને જ્ઞાન થાય છે કે આ તો હું આને મિત્ર સમજતો હતો, હું આને સખા સમજતો હતો, આની મસ્કરી કરતો હતો. આ તો સાક્ષાત ભગવાન છે, સાક્ષાત શ્રીહરિ છે, સાક્ષાત પરમાત્મા છે. અને એના શરણે નમાવી અને ભગવાનને કહે કે મારા ગાત્રો હવે ઢીલા થઈ ગયા છે. તમે જે ચતુર્ભુજ સ્વરૂપે મારા સામે થાવ, આ સ્વરૂપ હું જોઈ શકતો નથી. એટલે તમે, હું વંદન કરું છું તમને અને તમે તમારા મૂળ સ્વરૂપ જે ચતુર્ભુજ સ્વરૂપ મને બતાવો. અને કૃષ્ણ ભગવાનના શરણે થઈ જશે અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી કૃષ્ણને સમર્પણ થઈ શ્રદ્ધા વિશ્વાસ સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં પાંડવોનો વિજય થાય છે. એટલે એ રીતે આ સંસાર સાગર યુદ્ધમાં આપણે સંપૂર્ણ પરમાત્માની શરણાગતિ લઈ અને સંસાર સાગર તરવા માટે આપણે હરિભજન કરી શ્રદ્ધા વિશ્વાસ સાથે અને સંપૂર્ણ શરણાગતિ સાથે પરમાત્માનું ભજન કરશું તો આપણે પરમાત્માને પામશું. ખાલી ટીલા ટપકા કરે, માળા કરે, ભગવા પહેરે કે દાઢી વધારે ચોટી રાખે, ભગવાન રાજી થતા નથી. ભગવાને ચોખ્ખું કીધું છે કે હું સોના રૂપાથી મને મઢો તો હું રાજી થતો નથી, પણ પ્રેમ ભાવથી નિષ્ઠા રાખી અને જે મારે ભક્તિ કરશે, મારા જ્ઞાનનો પ્રચાર કરશે, મારા સત્સંગનો પ્રચાર કરશે તો હું પૂજિત થયેલો માનીશ. આ 18મા અધ્યાયમાં 57મા શ્લોકમાં કીધું ભગવાને. એટલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધે શ્યામની જય. જય જય સીતારામ, જય સીતારામ.